રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. પ્રિય દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો નવો દિવસ એટલે કે શુક્રવાર 12 ડિસેમ્બર 2025 તમારા જીવનમાં નવી આશા, નવી ઉર્જા અને સફળતા લઈને આવે તેવી દિલથી શુભકામનાઓ સાથે હું લઈને હાજર છું આપ સૌનું દૈનિક રાશિફળ. ચાલો જાણીએ કે આજનો દિવસ તમામ 12 રાશિઓ માટે કેવા સંકેતો લઈને આવ્યો છે અને કઈ રાશિના જાતકોને આજે શું સાવધાની રાખવાની જરૂરી છે. તો જાણીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહ અને કાર્યોમાં ઝડપ લાવનારો છે. તમે જે કામોને અટકેલા માનતા હતા તે આજે ફરીથી વેગ પકડશે અને આગળ વધશે. જો તમે કોઈ નવું કાર્ય, નવો વ્યવસાય કે નવો પ્રોજેક્ટ શરૂ કરવા વિશે વિચારી રહ્યા હો તો આ સમય લાભદાયક છે. તમને તમારા પરિવારનું સંપૂર્ણ સહકાર મળશે. સાથે જ વેપાર અને નોકરીમાં પણ વ્યવસાયિક લાભની ઉજ્જવળ શક્યતા રહેલી છે. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ તેમજ ઓ. વૃષભ રાશિના જાતકોને આજે થોડી સાવધાની રાખવાની જરૂર છે. કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં તેના તમામ પાસાઓ વિશે ફરીથી વિચારવું હિતાવહ રહેશે. ખાસ કરીને આર્થિક મામલામાં સાવચેત રહેવું. જો કે તમારા પ્રેમ સંબંધોમાં મીઠાશ વધશે અને સંબંધો વધુ મજબૂત બનશે. દિવસના અંતે એટલે કે સાંજ પછી તમને કોઈ શુભ સમાચાર તેવી શક્યતા પણ છે. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. મિથુન રાશિ માટે આજે કામનો બોજ થોડો વધુ રહી શકે છે, પરંતુ ગભરાશો નહીં. તમારી તીક્ષ્ણ બુદ્ધિ અને વાતચીતની કુશળતા, કોમ્યુનિકેશન સ્કિલ્સથી તમે બધા જ કાર્યોને સરળતાથી પૂર્ણ કરી શકશો. આજે તમને મિત્રોની સાથે સમય વિતાવવાનો અવસર મળશે, જેનાથી મન હળવું થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારું આરોગ્ય એકદમ સારું રહેશે અને તમે ઉર્જાવાન રહેશો. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ આનંદદાયક રહેલો છે. તમારા ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. લાંબા સમયથી તમને જે ચિંતાઓ સતાવી રહી હતી તેમાં આજે નોંધપાત્ર ઘટાડો થશે. નોકરીના ક્ષેત્રે ઓફિસમાં તમારી પ્રશંસા થશે અને તમારા કામની નોંધ લેવાશે. એટલું જ નહીં, આજનો દિવસ તમારી નાણાકીય સ્થિતિને પણ મજબૂત બનાવશે. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહ રાશિના જાતકોનો આજે આત્મવિશ્વાસ વધશે અને આ આત્મવિશ્વાસથી તમારો કાર્યો સફળ થશે. આજે તમારા નવા લોકો સાથે સંપર્ક બનશે જે ભવિષ્યમાં લાભદાયી નીવડશે. તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિના સંકેત સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. પરિવાર માટે આજે તમે કોઈ ખરીદી કરી શકો છો. એકંદરે દિવસ તમને માનસિક શાંતિ અને સંતોષ પ્રદાન કરશે. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. કન્યા રાશિ માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી સાબિત થશે. જો કોઈ નજીકના વ્યક્તિ સાથે તમારો કોઈ નાનો મતભેદ થયો હોય તો ખાસ કરીને શાંતિ જાળવવી અને ધીરજથી કામ લેવું. જે લોકો નોકરીમાં છે તેઓ આજે નોકરીમાં ફેરફાર કરવા વિશે અથવા નવી તક શોધવા વિશે વિચાર કરી શકે છે. સ્વાસ્થ્યમાં થોડી કાળજી લેવાની સલાહ છે. ખાસ કરીને બહારનું ખાવા પીવાનું ટાળવું હિતાવહક છે. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ રહેલો છે. તમારી યોજનાઓ અને પ્રયત્નો આજે ફળ આપશે. વેપારમાં નફો વધશે અને આર્થિક સ્થિતિ સુધરશે. આજે તમને કોઈ જૂના મિત્રનો સંપર્ક થઈ શકે છે, જેનાથી મન પ્રસન્ન થશે. તમારા દાંપત્ય જીવનમાં ખુશી વધશે અને સંબંધોમાં મધુરતા આવશે. આજે તમારું મન ધાર્મિક કાર્યોમાં જોડાશે, જેનાથી
આધ્યાત્મિક શાંતિ મળી શકે છે. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે મહેનત આજે મુખ્ય હથિયાર રહેલું છે. તમારી સખત મહેનત અને કાર્યક્ષેત્રમાં મોટી તક આવી શકે છે. જોકે કોઈ પણ નવું રોકાણ કરતાં પહેલાં અનુભવી લોકોની સલાહ ખાસ લેવી હિતાવહક છે. જીવનસાથીનો સહયોગ તમારા માટે શુભ રહેશે અને તેમના સમર્થનથી તમે મુશ્કેલ કાર્યો પણ પૂર્ણ કરી શકશો. 9મી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે બ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના જાતકો આજે એક નવો ઉત્સાહ અને ઉર્જા અનુભવશે. તમારા જે અધૂરા કામ લાંબા સમયથી પડ્યા હતા તે આજે સફળતાપૂર્વક પૂર્ણ થશે. આજે મુસાફરીની શક્યતા બની રહી છે, જે કોઈ વ્યવસાયિક હેતુથી અથવા અંગત પણ હોઈ શકે છે. આર્થિક રીતે આજનો દિવસ ફાયદાકારક રહેશે. તમને માનસિક રીતે શાંતિ અને સંતોષનો અનુભવ થઈ શકે છે. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રમાં તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે. તમારા વિરોધીઓ સક્રિય રહી શકે છે. આજે કોઈ અનાવશ્યક બિનજરૂરી ખર્ચ થવાની શક્યતા રહેલી છે, તેથી તમારા બજેટ પર નિયંત્રણ રાખજો. સાંજે પરિવાર સાથે સમય વિતાવો, જેનાથી તમારું મન પ્રસન્ન થશે. કોઈ પણ મહત્વપૂર્ણ કે મોટા નિર્ણયો હોય તો તેને આજે ટાળવા અને આવતીકાલ પર છોડવાની સલાહ આપવામાં આવી રહી છે. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકોનો આજે આધ્યાત્મ તરફ ઝુકાવ વધશે. તમે જીવનના ઊંડા અર્થ વિશે વિચારશો. આજે તમને નવી જવાબદારીઓ સ્વીકારવી પડશે, જે તમારા ભવિષ્ય માટે લાભદાયક સાબિત થશે. તમારી આર્થિક સ્થિતિ સુધારશે અને આવકના નવા સ્ત્રોત મળી શકે છે. સમાજમાં તમારા કાર્યોને કારણે તમને માન સન્માન મળી શકે છે. તમારું મિત્ર વર્તુળ વિસ્તરશે અને નવા સંપર્કો બનશે. 12મી રાશિ અને છેલ્લી રાશિ જોઈએ તો મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થશે. તમને કાર્યક્ષેત્ર અને વ્યવસાય બંનેમાં સફળતા મળશે. આજના દિવસે પૈસાની આવક વધશે અને તમારી નાણાકીય સ્થિતિ વધુ મજબૂત બનશે. તમારા પ્રેમ સંબંધમાં મીઠાશ આવશે અને જીવનસાથી સાથેનો સંબંધ સુધરશે. એકંદરે તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને તમે આખો દિવસ સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહેશો. રાધે રાધે. અંતિમ શુભકામનાઓ. પ્રિય દર્શક મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે અને આજનો આ શુક્રવારનો દિવસ તમારા જીવનમાં આનંદ, સફળતા અને શાંતિથી ભરેલો રહે તેવી દિલથી શુભકામનાઓ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવતીકાલે ફરી મળીએ દૈનિક રાશિફળ સાથે. ત્યાં સુધી મને રજા આપો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.